હેલો યુટ્યુબ મિત્રો, જય માતાજી, જય ભીમા દાદા. આ બ્લોક મારો પહેલો છે. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે, તો લાઈક કરજો. આ બેઠા છે અમારે અજયભાઈ. કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો આમાં કોઈ ધાર્મિક સ્થળ છે, કોઈ ફેમિલી બ્લોક છે, વાડી વિસ્તાર વાડીનો બ્લોક છે, એવા નોખા પ્રકારના બધા બ્લોક મૂકવામાં આવે છે. તો જો મિત્રો, આ બે ગાડી જાય છે. આમાં થોડો વરસાદ આવેલો છે. બતાવી આ વરસાદ થોડો આવી ગયો છે અમારે. જો મિત્રો, આ અંદર આ બધા પૂતા છે. અહીંયા લાભ લે છે. વરસાદ શરૂ છે, ધીમો ધીમો તમે જોઈ શકો છો દર્શક મિત્રો. જો મિત્રો, તમે જોઈ શકો છો કાલ તો મોડું થઈ ગયું હતું. વરસાદ આવી ગયા સાંજે રાતે સાટા હતા. અત્યારમાં હવે ચા બનાવીએ છીએ. અમારા શૈલેષભાઈ ઘરના ને જો આમ રોટલા બનાવે છે. જો આની તો હાલત પૂરી થઈ ગઈ. જો રોટલી આ રંબા ડોહી જો આમ બોલવાની ફેર નથી. જો એટલું તો પ્રેશર છે. જો મૂકવાનો છે. મારે મૂકવાનો છે. આવી ગયો છે વરસાદ, અને વરસાદમાં બધા હવે નોખા બધા બેઠા છે. આમને જોઈ શકો છો તમે. ને આ મેં બનાવેલું હતું બીજું ઝૂંપડું. ને એમાં બધી રસોઈ શરૂ છે. હવે તમે જોઈ શકો છો. અમારા અજયભાઈ પણ બેઠેલા છે. આ જોઈ શકો છો, નાનો એવો તંબુ તાણેલો છે અહીંયા. અને સુલા બધા તંબુમાં બનાવેલા છે. જો કેમ છે અજયભાઈ? એમ એટલી બધી ભીંસ પડી ગઈ. તંબુ ઉડી જાય. વાહ ઉડ્યો એમ ને. તો મિત્રો, અજયભાઈ નું એવું કેવું છે કે હાજે પવન ઉડ્યો હતો, એમાં તંબુ ઉડી હતી કે તંબુને પકડી રાખવો પડ્યો બધા. ન કરી કે ગોબા ઉપડી જાય બધા. એમાં બધા માંડવી ખાય છે. આ અમારા મહેશભાઈ ગરમમાં ગરમ. હા, અમારે જીવનભાઈ ને દાંત આવે. તો વરસાદ આવ્યો કે માંડવી ખાવાનો મારો આવી ગયો. ગોબા તો ઉપાડી લીધા. અમારે આમ થાય કે આખી રાત ગોબા ઉપાડી લીધા. અત્યારે તો ઉપાડ્યા, પણ અત્યારે ચાલુ છે. કોઈ લીધી. તો મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.